चैनल ऑफ वडोदरा। પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રેશન કાર્ડ ધારકોની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। પંચમહાલ જિલ્લાના રેશન કાર્ડ ધારકોની ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા રજાના દિવસોમાં પણ સરકારી સસ્તા અનાજની દુકાનો અને ગ્રામ પંચાયત ખાતે વીઈસી મારફતે કામગીરી કાર્યરત રાખવામાં આવી છે। જિલ્લાના કુલ 14 લાખ રેશન કાર્ડમાંથી 70% રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। અન્ય બાકી રહેલા રેશન કાર્ડ ધારકોની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થાય અને રેશન કાર્ડ ધારકોને કતારોમાંથી મુક્તિ મળે તેવા શુભ આશય સાથે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે। શનિવાર અને રવિવારે સરકારે સસ્તા અનાજની દુકાનોમાં અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી રેશન કાર્ડ ધારકો અનાજ લેવા માટે આવતા હોવાથી ઈ-કેવાયસી કામગીરી સરળતાથી થઈ શકે અને રેશન કાર્ડ ધારકને અન્યત્ર સ્થળે ઈ-કેવાયસી માટે કતારમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળે તે માટે જિલ્લા પુરવઠા અધિકારીએ રજાના દિવસોમાં ઈ-કેવાયસી કામગીરી કાર્યરત રાખવાનું સુચારુ આયોજન કર્યું છે। જિલ્લા પુરવઠા અધિકારીની સસ્તા અનાજની દુકાન ખાતે ઈ-કેવાયસી કરવાની કામગીરીને રેશન કાર્ડ ધારકોએ પણ આવકારી પોતાના ગામની સસ્તા અનાજની દુકાને જ પોતાની કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવ્યું હતું। બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીએ પણ પોતાની રજાનો સદુપયોગ કર્યો હતો અને દિવસભર ફિલ્ડમાં રહી ઈ-કેવાયસી કામગીરીનું નિરીક્ષણ કરતા જોવાયા હતા। પંચમહાલ જિલ્લામાં ઈ-કેવાયસીની કામગીરી અંગે જો વાત કરીએ તો NFS અને નોન NFS બંને રેશન કાર્ડ ધારકોના 17 લાખ ઈ-કેવાયસી કરવાના થાય છે। એ 17 લાખ પૈકી અત્યારે 11 લાખની આસપાસ આપણે પહોંચી ગયા છીએ કે જે હજુ 6 લાખ બાકી છે। સાથે સાથે NFSની વાત કરીએ તો એમાં 14 લાખ મેમ્બરોના ઈ-કેવાયસી કરવાના થાય છે। એમાં આપણે 10 લાખથી વધુના કર્યા છે, એટલે 3.5 લાખ એમાં પણ બાકી છે। એટલે આ કવર કરવા માટે હવે જે રજાના દિવસો છે એમાં પણ આપણી FPS પર તમામ જિલ્લાની અંદર વિતરણ ચાલુ છે। તો આ પંચમહાલ જિલ્લામાં જે 477 FPS આવેલી છે ત્યાં વિતરણ ચાલુ છે। તો આને ધ્યાનમાં રાખી અને અત્રેથી એવો નિર્ણય કર્યો છે કે વિતરણ વખતે વીસી છે, વીસી હાજર રહે અને એ વીસી ત્યાં જે રેશન કાર્ડ ધારકનું ઈ-કેવાયસી બાકી છે એ ઈ-કેવાયસી પણ થઈ જાય, સાથે સાથે એમને અનાજનું પણ વિતરણ થઈ જાય। એટલે આમ બે ફાયદા છે, એક ઈ-કેવાયસી પણ થઈ જાય, સાથે સાથે એમને અનાજનું વિતરણ પણ થઈ જાય। એને ધ્યાનમાં રાખી અને આ રજાના દિવસ શનિ અને રવિ પણ અમારી કામગીરી ચાલુ છે। અને આ અગાઉ પણ અમારી લગભગ 2 મહિનાથી આ ઝુંબેશના ભાગરૂપે ચાલે છે, કારણ કે ભારત સરકાર ને રાજ્ય સરકારની આ કામગીરી ટોપ પ્રાયોરિટીમાં છે। પટેલ સુરપાલસિંહ ખુશાલભાઈ, ગામ બામરોલી ખુદ ભેખડિયા। અમારો રજાનો દિવસ હોવા છતાં આજે કેવાયસીની કામગીરી ચાલુ છે અને ગોધરા જઈએ તો લાઇનમાં ઊભું રહેવું પડે અને ના નંબર લાગે તો રિટર્ન ઘરે બી આવવું પડે। પાછું અહીંયા સુવિધા સારી છે, સ્ટોર પર થઈ ગયું કેવાયસી।